નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 2024માં જો તમે ગુજરાત બોર્ડની પરીક્ષા આપવાના હોય અને તમે ધોરણ 10 અને 12ની અંદર અભ્યાસ કરતા હોય તો તમારા માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો છે. કારણ કે આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ધોરણ 10ની અંદર અને 12ની અંદર તમે જો 2024માં પરીક્ષા આપવાના હોય તો તમારે પાસ થવા માટે કેટલા માર્ક્સની જરૂર પડશે. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર જ નથી હોતી કે એમને બોર્ડની પરીક્ષામાં પાસ થવા માટે કેટલા માર્ક્સ લાવવાના હોય છે. તો તમને સાચી માહિતી આજના વિડીયોમાં જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. અને આવી જ રીતે જો ગુજરાત બોર્ડની આવનારી તમામ નવી માહિતી મેળવવા માગતા હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. કારણ કે આ ચેનલ પર ગુજરાત બોર્ડને આવનારી તમામ નવી માહિતી મળતી રહેશે. પહેલાં વાત કરીશું કે ગુજરાત બોર્ડ તરફથી ધોરણ 10 અને ધોરણ 12નું જે 2024માં બોર્ડની પરીક્ષા લેવાની છે તેનું ટાઈમ ટેબલ અગાઉથી જાહેર કરી દીધું છે. અને આ વખતે વાત કરીશું તો ધોરણ 10ની પેપર સ્ટાઇલમાં પણ ઘણો બધો ફેરફાર થયેલો છે. અને ધોરણ 10 અને 12માં ઘણા બધા વિષયોની અંદર સિલેબસ પણ ઘટાડેલો છે. તેને લીધે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા કન્ફ્યુઝનમાં છે કે સિલેબસ ઘટ્યો છે તો શું પરીક્ષામાં પાસ થવા માટે માર્ક્સ વધારે લાવવા પડશે. તો વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઈએ કે માર્ક્સ તમારે દર વર્ષે જે હોતા હતા 33% માર્ક્સ એટલા જ લાવવાના છે. પહેલાં વાત કરીશું ધોરણ 10ની તો ધોરણ 10ની અંદર જે બોર્ડના પેપર છે તે 80 માર્ક્સના હોય છે. એટલે કે જો તમારે એ પેપરમાં પાસ થવું હોય તો દરેક વિષયમાં 26 કાં તો તેનાથી વધારે માર્ક્સ હોવા જોઈએ. તો ધોરણ 10માં તમારે જો 2024માં પાસ થવું હોય તો દરેક વિષયમાં 26 માર્ક્સથી વધારે લાવવાના. ધોરણ 12ની વાત કરીએ તો ધોરણ 12ની અંદર કોમર્સ, આર્ટ્સ અને સાયન્સની વાત કરીએ તો તેમને 100 માર્ક્સના પેપર હોય છે. એટલે કે જો તેમને પાસ થવું હશે તો તેના 33% કાઢીશું તો તેના માર્ક્સ 33 થશે. એટલે કે 12 કોમર્સ હોય, આર્ટ્સ હોય કે સાયન્સ હોય તે દરેક વિદ્યાર્થીઓને ધોરણ 12ની અંદર પાસ થવા માટે 33 માર્ક્સ દરેક વિષયમાં લાવવા જોઈશે. વિદ્યાર્થી મિત્રો આજની માહિતી કેવી લાગી કોમેન્ટ કરી જરૂરથી કહેજો. માહિતી ગમે તો વિડીયો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.